वडोदरा से चड्डी बनियानधारी चमगादड़ गैंग के 3 आरोपियों को पकड़ा गया है। तब इस बारे में पत्रकार परिषद का आयोजन कर पुलिस विभाग की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई है। दरअसल चड्डी बनियानधारी अंतरराज्यीय चमगादड़ गैंग के 3 आरोपियों को मुद्दामाल के साथ पकड़ा गया है, जिसमें से एक आरोपी नाबालिग है। तब इस मामले के मद्देनजर जोन 3 के डीसीपी अभिषेक गुप्ता की ओर से पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी दी गई है। ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે ધ્યાનમાં આવ્યા હતા। તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના થાણા અધિકારીશ્રીની પોતાની નાઇટ હતી। તે નાઇટ દરમિયાન એમને બે શંકાસ્પદ ઇસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે ભરાવીને જતા હતા। તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા, જેનો ઉપયોગ સળિયા કાપવા માટે, લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસમિસ, વાંદરા પકડ, પાના પકડ વગેરે વસ્તુઓ, ગિલોલ અને પથ્થર મળી આવ્યા। ત્યારબાદ વધારે પૂછપરછ કરતા આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરીતનો એમનો જ એક સાગરીત હતો અને એ ટોળકીનો ભાગ હતો। તો તે રીતે આ ચડ્ડી બનિયાનધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છે છેલ્લા થોડા સમયથી, તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્યીય જે ચામાચીડિયા ટોળકી, ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે, જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું ટેટુ બનાવવામાં આવેલું હોય છે। આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે, ત્યાંથી ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બહાને કે કોઈ લારી ચલાવવાના બહાને રેકી કરે છે અને જે બંધ મકાન મળી આવે તે મકાન પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે। ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે। જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે, જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે। એક ટીમ હોય છે જે મુદ્દામાલ છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં જાય છે। આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે, જેમાં મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળकिशोर છે। આ 3 આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।